પહેલામાં છે ને તો 3 મણ નીકળેલી, બીજામાં છે તો 35 મણ. ઓહો. હા, ને આ છે તો હવે આ ત્રીજીમાં છે ને 52 નીકળ્યા. કેવું છે મરચાનું મરવાનું પ્રમાણ? એમ છોડ મરતા તો નથી કોઈ એવા, મર્યા જ નથી હજુ. નથી મર્યા. બરાબર. એક જ છોડ છે અને લાગ તમે જુઓ, આ જુઓ. એક જ છોડ, કેટલું બધું ઉત્પાદન છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ મરચાંની ખેતી એમણે કરી છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે મરચાંની ખેતી આજે એ લોકો કઈ રીતે કરી રહ્યા છે. કારણ કે આ વર્ષે વરસાદની ઋતુ એટલી બધી લાંબી હતી કે જેના કારણે ઘણા બધા ખેતરોની અંદર મરચાંના છોડ અત્યારે હાલમાં નથી, મતલબ કે મરી ગયા છે. તો આજે એમના ખેતરમાં તો છોડ પણ છે અને ઉત્પાદન પણ સારું આવી રહ્યું છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી અને શું કર્યું જેથી કરીને આટલા છોડ તંદુરસ્ત છે અને ઉત્પાદન પણ આવી રહ્યું છે. તો તમારો પરિચય આપજો, શું નામ છે? ઉત્તમભાઈ. પૂરું નામ? ઉત્તમભાઈ ધીરુભાઈ. અને ગામ? ગામ મોગરાવાડી. એટલે તાલુકો કયો? ચીખલી લાગે. ચીખલી. અને જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. ને તમે? મોગરાવાડી. તમારું નામ? કોલાબેન ઉત્તમભાઈ. હા, તમે પતિ પત્ની છો? હા. ઓકે. તો મને એ જણાવો કે આમાં કેટલા, આ ખેતરમાં કેટલા છોડ છે? આમાં 4,500 છે. 4,500 છોડ છે. અચ્છા. તો આ વર્ષે તો ચોમાસું એ તો મતલબ જોવા જઈએ તો મતલબ હદ કરી નાખી એમ કહેવાય, બરાબર ને? આ મતલબ આટલા વર્ષોમાં ક્યારે નહીં આવેલો એટલો વરસાદ આ વર્ષે આવ્યો. તો આ મરચા ક્યારે રોપેલા તમે એ જણાવો. આ મરચા ભાદરવામાં રોપાઈ ગયા. અચ્છા, ભાદરવામાં રોપાયેલા, બરાબર ને? એટલે લગભગ અત્યારે 3 મહિના જેવા થયા, થઈ ગયા. બરાબર ને? અને અત્યારે આમ જોવા જઈએ તો આ પૂરા ખેતરમાં ખાલી જગ્યા એટલી કાંઈ દેખાતી નથી, ભાગ્યે જ કોઈ જગ્યા હશે એમ, જે આપણે જોયું એ પ્રમાણે. તો કેવું છે મરચાનું મરવાનું પ્રમાણ? મરચા તો એમ છોડ મરતા તો નથી કોઈ એવા, મર્યા જ નથી હજુ. બરાબર. ખાલી જગ્યા દેખાતી નથી એમ. દેખાતી નથી. કોઈ વાયરસ આવ્યો તો એવા છોડ કોઈ થાય કે મેં કાઢી નાખ્યા છે લોકો. બરાબર. પણ મરવાનું પ્રમાણ? મરવાનો પ્રોબ્લેમ કોઈ નથી આવ્યો જ નથી. આવ્યો જ નથી. બરાબર. તો આમાં જાત કઈ છે? આ ગૌરી. ગૌરી. અને મોટા ભાગે આપણા વિસ્તારમાં ખેડૂતો ગૌરી જ બનાવે છે, બરાબર ને? અને તમે આ મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 2 વર્ષથી કરીએ. નહીં, આમ કેટલા વર્ષથી ખેતી કરો? એમ તો ખેતી તો બહુ કરે પણ આ મરચાની ખેતી 2 વર્ષથી કરીએ. અચ્છા, મરચાની ખેતી 2 વર્ષથી કરો. અને એમાં અત્યારે હાલમાં મરચા સિવાય બીજી શું ખેતી છે તમારે ત્યાં? અમારે ત્યાં સુરણ છે, કોન છે, હળદર છે. સુરણ, કન, હળદર, છે, ગિલોડા. અચ્છા, મતલબ બધી શાકભાજીની ખેતી? બધી વેંગણ બી છે. કેટલા વર્ષોથી કરો ખેતી તમે આમ?
ખેતી તો અમે બહુ અમે ઘણા તો બહુ વર્ષથી એ જન્મથી જેમ કહેવાય ને એ તો તમારા હાથમાં ખેતી ક્યારે આવી અમારે બીજું કામ જ નથી આ અમારે ખેતીનું જ કામ એ જ કામ મતલબ મુખ્ય વ્યવસાય જ આપણો ખેતી છે ખેતી એટલે ખેતીમાં ઉત્પાદન નહીં આવે કે ખેતીમાં જો નુકસાન જાય તો આપણે ઘણું બધું મતલબ અર્થતંત્ર ખોરવાઈ જાય બરાબર ને અને તમે આજે વર્ષોથી આ ખેતી કરો છો અલગ અલગ અને મરચાની ખેતી છેલ્લા 2 વર્ષથી કરો છો કે કરીએ. ઓકે તો 2 જ વર્ષ આ બીજા વર્ષનો અનુભવ છે હા બીજા વર્ષનું ઓકે એટલે આમ જોવા જઈએ તો તમે નવા ખેડૂત કહેવાય મરચામાં નવો ગઈ વર્ષ જે તકલીફ પડેલી મરચી આમાં અનુભવની એટલે ઓકે પણ આ વર્ષે અમે જો ગઈ વર્ષનો પેલું થઈ ગયું અનુભવ આ વર્ષે હતો. અમને જો પેલું કઈ થવા નહીં દીધું એમ હા કોઈ બી વસ્તુ આવી પણ અમે એનો ઉપયોગ કરી લીધો એમ બરાબર છે એટલે તો થોડું અત્યારે પકડવા નહીં દીધા અમે અત્યાર સુધીમાં કેટલીક તોડ થઈ અમે આ ત્રીજી તોડ થઈ ત્રીજી તોડ ત્રીજી થોડ થઈ તો અને પહેલા હવે ચોથી થશે પહેલામાં છે ને તો 3 મણ નીકળેલી હમ બીજામાં છે તો 35 મણ ઓહો હા ને આ છે તો હવે 52 આ ત્રીજીમાં છે ને 52 નીકળ્યા એટલે 3 મણ હતા 35 થયા પછી 52 મણ 52 થયા હવે અત્યારે હવે ચોથી તોડ થવાની થશે બરાબર ને તો શું ઉમ્મીદ છે એમાં તમને શું લાગે કેટલી આવશે અંદાજે અંદાજે આ વખત થોડું ઓછો છે કેમ કે આગળ પેલો વરસાદ પડી ગયો ને અચ્છા કમોસમી વરસાદ આવવાના કારણે થોડો ઉત્પાદનમાં એક પ્રશ્ન આવશે ઓછું આવે તો બી કેટલો થશે એમ અંદાજે શું લાગે તમને તે 30-35 તો જો છે 30-35 તો જશે બરાબર અને એના પછી જે અત્યારે જે મરચા જે નાના નાના આપણે ઘણા બધા જોયા છે લાગ પણ એટલો બધો જોરદાર વધી ગયો છે એમ હવે વરસાદ તો જતો રહ્યો છે તો એના પછી જે 5મી તોડ આવશે ત્યારે શું અનુભવ તમારો કે એમ તે તો કશું વધી જાય તે તો હા તે કેટલીક જશે તે તો 60-70 તો જો છે ને 80 ને આજુબાજુ 80 સુધી પણ જઈ શકે બરાબર છે તો હવે આજે તો ઘણા બધા ખેડૂતોને મરચાના ખેતરમાં મરચાના છોડ જ નથી બરાબર ને ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે તો તમારે અહીંયા પાણી ભરાવાનો કોઈ પ્રશ્ન હતો કે નહીં હતો વરસાદ આવે ત્યારે ભરાઈ જાય પણ પાછું નીકળી જાય અચ્છા બરાબર પણ પાણી તો મતલબ સતત વરસાદ જ આવતો એટલે પાણી તો રહેતું જ એમ ભરાઈ જતો હા બરાબર ભરાઈ જાય હા પાણી તો ભરાઈ જાય પણ એમ કે તે સ્વતઃ છોડ અમારા બચી ગયા એટલું સારું એમ હા તો હવે મને એ જણાવો કે તમે એમાં ટ્રીટમેન્ટ શું કરી શરૂઆતમાં જ્યારે રોપેલા ત્યારે તમે શું કર્યું શું ખાતર નાખેલું એમાં અમે પહેલા છે ને રોપવા પહેલા ખાડા ખરે ને મરચીના હા એમાં છે ને પેલા ખાતર નાખેલું અમે શું ખાતર નાખેલું ડાય નાખેલી ડીએપી રોપવા પહેલા ઓકે 10 દિવસ પહેલા 10 દિવસ પહેલા આપી દીધેલું એટલે આજે બેડ તૈયાર કરેલા છે અત્યારે અહીંયા આપણે જોઈએ તો બેડ તૈયાર કરેલા છે એમાં ડ્રીપ છે કે નથી ડ્રીપ છે ને અંદર છે ડ્રીપ છે ને હા તો આજે મતલબ બેડ તૈયાર કર્યા એટલે રોપવા પહેલા 10 દિવસ પહેલા તમે ડીએપી નાખ્યું ઓકે પછી રોપી દીધા રોપી દીધા એ છોડ તમે જ તૈયાર કરેલા કે પછી બીજેથી લાવેલા વેચાતા લાવે વેચાતા લાવેલા ઓકે અને ત્યાર પછી તમે શું ટ્રીટમેન્ટ કરી પછી તો આની જે કઈ ફૂગની નાશકની દવા આપવાની તે એ પછી ઓકે. નાખી દીધી અમે. બરાબર છે અને ત્યાર પછી ત્યાર પછી પછી એક દાખી સૂટું ખાતર મૂકી તો દીધું ખાતર આપેલું પછી તો ડ્રીપમાં જ આપ્યું અચ્છા હમ. ઓકે તો મતલબ આ રીતના ટ્રીટમેન્ટ ચાલુ છે ચાલુ છે બીજું એમાં તમે શું કરી રહ્યા છો એ થોડુંક જણાવો બીજું બીજું આ NPK ખાતર આપ્યું ઓકે આ એનપીકે જે નેટસફ કંપનીનું લિક્વિડ ફર્ટિલાઇઝર છે એનો તમે ઉપયોગ કર્યો બરાબર ને તો એ કેટલી વાર આપ્યું આ તો એક જ વાર આ એક પહેલી જ વાર આપેલું છે કેટલા દિવસ પહેલા આપેલું અંદાજે કે કેટલા દિવસ થયા પછી આપ્યું 20 દિવસ થઈ ગયા છે 20 દિવસ થઈ ગયા એના. એટલે અત્યારે જ આપ્યું છે એમ અત્યારે જ આનાથી શું ફરક દેખાય તમને ખેતરમાં આનાથી સારું ફરક વધારે દેખાય અચ્છા ઓકે લીલુંછમ ખેતર છે લીલું દેખાય ને કાળા ને એમ હારા સોડ હારા દેખાય બરાબર છે રસ્તે હારા છે એમ. બીજું તમે શું વાપરો છો એ થોડુંક બતાવો બીજું આ ટીમરેજ ઓકે આ જે સ્ટીમરીજ છે અને આ તમારા હાથમાં છે બાયો 99 બાયોનો આનો તમે ઉપયોગ કરાવડાવો છો કરો છો તો આનો કેટલી વાર છંટકાવ કર્યો એનો તો એક કેટલા દિવસે અઠવાડિયે અઠવાડિયે છંટકાવ કરો એટલે છોડ નાના હતા ત્યારથી જ બરાબર છે એટલે ઘણા છંટકાવ થઈ ગયા છે અત્યાર સુધીમાં મહિનામાં કમસે કમ પછી અમે આ સાટવાનું ચાલુ ચાલુ કરેલું. કરી દીધું મહિનામાં 4 વખત તમે છાંટતા હોય હા, તો 3 મહિનામાં કમસે કમ 12 વખત થઈ ગયું બરાબર ને અને આ તમે આ જ વર્ષે વાપર્યું કે ગયા વર્ષે પણ વાપરેલું વાપરેલું ને ગઈ વર્ષે બી વાપરેલું. શું વાપરેલું ગયા વર્ષે આ જ સ્ટીમરીચ અને બાયો 99 કે એનપીકે બી વાપરેલા એ બી વાપરેલું એનપીકે બી વાપરેલું
ઓકે, બધી જ વસ્તુ વાપરેલી. બધી જ વાપરી એટલે એ અનુભવને કારણે તમે આ વર્ષે પણ લીધું. લીધું, લીધું. બરાબર ને? તો આ જે સ્ટીમરીચ છે અને બાયો 99 છે એના કારણે તમને છોડમાં શું ફેરફાર દેખાય, મતલબ શું ફાયદો દેખાય એમ? એટલે છોડમાં શું કે એ છોડ કાળા ને કાળા રહે અચ્છા, ને એટલે ગ્રીનરી સારી, મતલબ લીલાછમ રહે. હા લીલાછમ રહે હમ, ને ડ્રીપમાં ખાતર આપીએ ને એનાથી બી સારું એમ. ઓકે. અને ફૂટમાં કેવું? ફૂટમાં બી બહુ ફાઇન છે આ વર્ષે તો ગઈ વર્ષ કરતા. બરાબર, ગયા વર્ષે કરતા મને એમ સારા છોડ છે. ઓકે. તો આ સ્ટીમરીચ છાંટવાથી જે ફૂટ વધે એમ કે, લાગ વધે એમ કે, અને મૂળિયા પણ સારા ફેલાય અને છોડની તંદુરસ્તી સારી રહે. ને છોડ બી કાળા રહે ને એમ આ જો ડીચા પેલા થઈ જાય ને હા. આવે આ બી વ્હાઈટ ની થાય ને ડીચા બી. અચ્છા, એટલે એનાથી શું થાય એમ, મતલબ વ્હાઈટ થઈ જાય તો? એનો ભાવ ઓછો આવે પછી એમ. ઓકે, મરચાના જે ડીચા જો વ્હાઈટ થઈ જાય તો ભાવ ઓછો આવે, ઓછો આવે. બરાબર ને? એક મરચું જરાક તોડીને બતાવજો ને. અચ્છા, આ જે છે મરચાની ક્વોલિટી છે, એક મિનિટ મને આપજો ને. આપણે અત્યારે તોડ્યું છે. હવે આ જે મરચું છે, બરાબર ને, આ અત્યારે આમ જોવા જઈએ તો એકદમ ગ્રીન કલરનું છે. હવે આ જે ઉપરનો જો ડીચો છે એ જો આપણે શું કહેવાય એને વ્હાઈટ થઈ જાય, હા, તો શું થાય? ભાવ ટિપ્સ આવી જાય એટલે એસ્કોટ બહાર માલ નહીં જાય પછી એમ. ઓકે, એક્સપર્ટમાં નહીં જાય. નહીં જાય માલ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ તો આવ્યા, મતલબ આ ક્વોલિટી પણ આના કારણે આપણને સારી મળે છે, બરાબર ને? ક્વોલિટી તો સારી મળે. ક્વોલિટી સારી મળે અને એના કારણે ભાવ પણ મળતો હશે, બરાબર? બરાબર. તો તમને આ વસ્તુની સલાહ કોણે આપી એ થોડીક વાત કરો. આ વસ્તુની તો અમારી બેન હતી અચ્છા, રાધાબેન. હા એને એમની સાથે, એના હાથે ઓળખાણ હતી એની શીતલબેન ની. ઓકે, આ શીતલબેન છે. તો શીતલબેને અમારી બેને વાત કરેલી કે અમારા ઘરે હું મરચા રોપતા છે તો હા. તું આ દવા વાપરજે એમ. ઓકે, હમ ઓકે. શીતલબેન, તમે અહીંયા છેલ્લા 2 વર્ષથી આપો છો કે દવા? હા 2 વર્ષથી. મરચા સિવાય કયા કયા પાકમાં ઉપયોગ કર્યો એમણે? આ મરચા ને રીંગણમાં યુઝ કરેલું. મરચા અને રીંગણમાં. રીંગણમાં. ઓકે. બીજું ગિલોડામાં કેવું? ટમેટા બી ગયા વર્ષે મેં બનાવેલા પણ આ વર્ષે છે ને તો મરચીમાં મેં મસરી વધારે પાકે એટલે મને ગયા વર્ષે એટલા બધા ટામેટા લાગ્યા ને હા. કે તું રોજના તોડે તેવી તને એમ તોડતો થાકે. હા, અને- અચ્છા, ટામેટામાં. હા, અને રીંગણમાં જે છોડ હતા ને રીંગણના હા. એમના રીંગણમાં શું કે આખા ડાળ જ રહી ગયેલી એમ પાત્ર અચ્છા. ઉતા જ નહીં એમ. અચ્છા. પછી સ્ટીમરી એ સાઈડ પાસે છે ને છટાયું તમે સાઈડ આટલું આપે લીલુંછમ થઈ ગયા છોડ એમ. ફૂલ હા. ભરાઈ ગયા ને પછી એટલા લાગ્યા ને કે એ લોકોએ વેચ્યા, મતલબ સારો કિંમત ભાવ લીધો એમ રીંગણ. ઓકે, મતલબ કે રીંગણમાં ઉપયોગ કર્યું, પછી મરચામાં, ટામેટામાં ઉપયોગ કર્યું. તો શીતલબેન, આ ગિલોડીમાં બી આ વાપરું આ ટીમરેજ મેં. ઓકે, મતલબ બધા જ પાકમાં તમે ઉપયોગ કરો છો હાલમાં, જે પણ અત્યારે તમારા ખેતરમાં છે.